સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો છે। સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ગુનેગાર હોઈ શકીએ છીએ પણ ઇસ્લામને છોડવાવાળા નથી। તેમણે સવાલ કર્યો કે તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો? ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવા માંગે છે। ઓવૈસીએ હુંકાર કર્યો કે તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ। ગુજરાતમાં લાવવામાં આવેલા નવા કાયદા પર કટાક્ષ કરતા ઓવૈસીએ લિવ ઇન રિલેશનશિપના રજિસ્ટ્રેશન મુદ્દે આરએસએસ અને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તમે કલ્ચરની મોટી મોટી વાતો કરો છો પણ શું લગ્ન વગર સાથે રહેવું એ ભારતની સંસ્કૃતિ છે? જો આવા સંબંધથી બાળકો પેદા થાય તો તેને કોનું નામ આપશો? સરકાર દ્વારા દીકરીઓના મિલકત અધિકાર અંગે કરવામાં આવતા પ્રચારનો જવાબ આપતા કહ્યું કે મુસ્લિમ દીકરીઓને પિતાની મિલકતમાં હક નથી મળતો તેવી વાતો તદ્દન ખોટી છે। ઇસ્લામ દુનિયાનો પહેલો એવો ધર્મ છે જેણે 1500 વર્ષ પહેલા દીકરીને મિલકતમાં હક આપવાની વાત કરી છે અને આજે પણ મુસ્લિમ દીકરીઓને હક મળે છે। દેશના ભાગલાના ઇતિહાસ પર બોલતા ઓવૈસીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી। પાર્ટીશન માટે મુસલમાનો જવાબદાર નહોતા, તે સમયે 90% મુસ્લિમો પાસે વોટ આપવાનો અધિકાર પણ નહોતો। જાલિમ જીણાએ દેશના 2 ટુકડા કર્યા અને તેમાં કોંગ્રેસ પણ એટલી જ સામેલ હતી। ઓવૈસીએ સુરતના મુસ્લિમોને હાકલ કરી કે તેઓએ પોતાની લીડરશિપ ઊભી કરવી પડશે। ભારતમાં પટેલ, ઓબીસી અને દલિત સમાજની પોતાની લીડરશિપ છે તો મુસ્લિમોની લીડરશિપ કેમ ન હોઈ શકે? બંગાળ ચૂંટણીમાં 11 બેઠકો પર લડવા બદલ લાગેલા બી ટીમના આરોપોનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું કે બંગાળમાં કોંગ્રેસ 294, टीएमसी 294 અને લેફ્ટ 250 सीट पर लड़े छे ત્યારે કોઈને તકલીફ નથી પડતી। और जो लोग मुझ पर इल्जाम लगाते हैं कि ओवैसी इलेक्शन लड़ता है तो बीजेपी को फायदा हो जाता है, अरे बंगाल में जाकर देखो 294 सीट पर कांग्रेस लड़ रही है, 294 सीट पर कांग्रेस लड़ रही है, टीएमसी लड़ रही है, 250 सीट पर लेफ्ट फ्रंट लड़ रहे और ओवैसी की पार्टी 11 सीट पर लड़ रही है तो सबके पेट में दर्द शुरू हो जाता है।